શું તમારા ગાલ, હાથ અને પગ ફાટી ગયા છે? તો આજે આપણે શિયાળાની મહા પ્રોબ્લેમ્સના સોલ્યુશન વિશે વાત કરીશું. હરિઓમ, મારું નામ ચંદ્રિકા ગોહિલ, હું નેચરોપેથિસ્ટ અને એક્યુપંક્ચરિસ્ટ છું. હવે ઋતુ બદલવાથી જે બહારના વાતાવરણમાં ઘણા ફેરફાર થતા હોય છે તેની અસર આપણા શરીર પર પણ સાફ દેખાતી હોય છે. અને શિયાળામાં અમુક કોમન તકલીફો જે મોસ્ટલી બધાને થતી હોય છે, તો આજે આપણે તેના સોલ્યુશન વિશે જાણીશું. નંબર 1 છે ડ્રાય સ્કિન, એટલે કે રૂક્ષ અને સૂકી ત્વચા. હવે કોઈ પણ તકલીફનો આપણે 100% ઈલાજ ત્યારે જ કરી શકીએ જ્યારે તેના ચોક્કસ નિદાન એટલે કે કારણ વિશે આપણને ખબર હોય. હવે ડ્રાય સ્કિન થવાના ઘણા કારણ હોય છે, પણ શિયાળામાં બહારના ઠંડા વાતાવરણના લીધે આપણી જે ત્વચાનું નેચરલ ઓઇલ છે તે ઓછું થઈ જાય છે. તેના લીધે પણ ડ્રાય સ્કિન થતી હોય છે. અને બીજા અમુક કારણો હોય છે, જેમ કે શિયાળામાં ઠંડીના લીધે અમુક લોકો ઓછું પાણી પીતા હોય છે અને ખૂબ ગરમ પાણીથી નહાતા હોય છે અને હાર્શ કેમિકલ વાળા સોપ અને ફેસ વોશ યુઝ કરતા હોય છે. તેના લીધે પણ આપણી ત્વચા રૂક્ષ થતી હોય છે. હવે તેના ઉપચારની વાત કરીએ તો અમુક નાની બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે, જેમ કે રોજે પૂરતું પાણી પીવાનું છે, ખૂબ ગરમ પાણીથી નહાવાનું ટાળવાનું છે અને હાર્શ કેમિકલ વાળા સોપ અને ફેસ વોશને યુઝ કરવાનું બંધ કરવાનું છે. અને રોજે ગાયના ઘીનું સેવન કરવાનું છે. જો તમને જમવામાં ગાયનું ઘી ના પસંદ હોય તો રોજે 1 કપ ગરમ પાણીમાં 1 ચમચી ગાયનું ઘી મિક્સ કરીને પીવાનું છે, જેનાથી તમારું શરીર અંદરથી મોઇશ્ચર થશે, નરિશ થશે અને શરીરની અંદરની ડ્રાયનેસ દૂર થશે, વાયુ ઓછો થશે. અને રોજે રાત્રે ગાયનું ઘી અથવા તેલને નાભીમાં નાખવાનું છે, જેનાથી પણ શરીરની અંદરની ડ્રાયનેસ દૂર થશે, વાયુ ઓછો થશે. અને રોજે સવારમાં નહાવાના 10-15 મિનિટ પહેલા તમારે તેલની માલિશ કરવાની છે, અભ્યંગ કરવાનું છે. જો તમને ટાઈમ ના હોય તો બોડી લોશન તરીકે પણ તમે તેલને લગાવી શકો છો. અને હા, રોજે તમે જો વ્યાયામ કરતા હોય તો તેલની માલિશ ફરજિયાત કરવી, જેનાથી તમારા શરીરમાં વાયુ શાંત થશે, તમારું શરીર બહારથી મોઇશ્ચર થશે. બસ આ અમુક વસ્તુનું ધ્યાન રાખવાથી તમારી ડ્રાય સ્કિન ગ્લોઈંગ અને સોફ્ટ થઈ જશે. અને બીજા સોલ્યુશનની વાત કરીએ તો એક્યુપ્રેશર થેરાપીમાં પણ ડ્રાય સ્કિનના પોઈન્ટ આવેલા છે, જેમાં પહેલો પોઈન્ટ છે LU9, જે આપણા વ્રિસ્ટ જોઈન્ટ પર થંબ સાઈડ અહીંયા આવેલો છે. આ પોઈન્ટને તમારે આ રીતે પ્રેસ કરવાનું છે. આ પોઈન્ટ પર રેગ્યુલર એક્યુપ્રેશર કરવાથી આપણા શરીરમાં વાયુ ઓછો થાય છે, આપણી ત્વચા ગ્લોઈંગ થાય છે, ત્વચાને મોઇશ્ચર મળે છે. બીજો પોઈન્ટ છે LI11, જેનું નામ લાર્જ ઇન્ટેસ્ટાઇન 11 છે. આ પોઈન્ટ આપણા એલ્બો જોઈન્ટ પર અહીંયા આવેલો છે, થંબ સાઈડ. આ પોઈન્ટને રેગ્યુલર પ્રેસ કરવાથી આપણી બોડી ડિટોક્સ થાય છે, એટલે કે આપણા શરીરની અંદરથી શુદ્ધિ થાય છે. તમે આ બંને પોઈન્ટને રેગ્યુલર એક્યુપ્રેશર કરી શકો છો. હવે મોઇશ્ચરાઇઝરની વાત કરીએ તો આપણે સ્પેશિયલ મોઇશ્ચરાઇઝર બનાવડાવેલું છે. આ મોઇશ્ચરાઇઝર 100% નેચરલ છે. આની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. આ તમારી ત્વચાને હાઇડ્રેટ રાખવાનું કામ કરશે અને આ મોઇશ્ચરાઇઝરને રેગ્યુલર લગાવવાથી તમારી સ્કિન ગ્લોઈંગ અને સોફ્ટ બનશે. જો તમે આ મોઇશ્ચરાઇઝર ઓર્ડર કરવા ઈચ્છો છો તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તમને ગમે ત્યાં કુરિયર મળી જશે. હવે શિયાળાની બીજી તકલીફની વાત કરીએ તો તે ખૂબ જ દુઃખ અને દર્દ દેનારી છે. મારે હવે કેટલા પેશન્ટ આવે છે જેની એડી ફાટવાથી તે લોકો નીચે પગ પણ નથી મૂકી શકતા, તે લોકોને બ્લીડિંગ થાય છે, પગ ફાટી ગયા છે એટલે ખૂબ દુખાવો થાય છે. તો તેના માટે પણ આપણે સ્પેશિયલી એક ફૂટ ક્રીમ બનાવડાવેલું છે. આ ક્રીમનું 100% રિઝલ્ટ છે. આ ક્રીમને કઈ રીતે યુઝ કરવાનું છે તો રોજે રાત્રે તમારા પગને ગરમ પાણીથી ધોઈને સાફ કરીને આ ક્રીમને લગાવવાનું છે. ત્યારબાદ તમે પ્લાસ્ટિકની બેગ અથવા તો સોક્સ પહેરીને સૂઈ શકો છો. રોજે રાત્રે આ ક્રીમ લગાવવાથી તમારી ફાટેલી એડી સોફ્ટ થઈ જશે અને દુખાવો તો આમ દૂર થઈ જશે. આ બંને ક્રીમ ઓર્ડર કરવા માટે તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. સો આઈ હોપ આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હશે. હવે તમારા ફેમિલી ફ્રેન્ડમાં જેની પણ ડ્રાય સ્કિન છે તેના વિડીયો જરૂર શેર કરજો અને આવા જ હેલ્પફુલ વિડીયો જોવા માટે અને અમને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ એન્ડ ફોલો.